શકુબાઈ ભગવાન પાસે ઊભા ઊભા રડે છે, પ્રભુ મને સાથે લઈ જાવ ને એક જગ્યાએ કે જેના નામની આગળ લખવામાં આવે પૂર્ણ પુરુષોત્તમ, જે પૂર્ણ પુરુષ છે, અને આ સંસારમાં શકુબાઈ બનીને સ્ત્રી બનીને આવે તો ઠાકોરજી કેવા લાગતા હશે ત્યારે? એકવાર આમ કલ્પના તો કરો કે ભગવાન જ્યારે સાડી પહેરી નીકળ્યા હોય, માથા ઉપર બેડું લીધું હશે, એ ભગવાન કેવા લાગતા હશે? પણ એ ભગવાન કેવા લાગતા હશે એના કરતા વિશેષ વિચારજો કે શકુબાઈની ભક્તિ કેવી હશે કે ભગવાન શકુબાઈ બનીને ઘરના કામ કરવા આવ્યા છે. શું એની ભક્તિ હશે? કેટલી પ્રાર્થના! શકુબાઈ એની સાસુને કીધું, બા સંઘ દ્વારકા જાય છે, હું દ્વારકા જાઉં. સાસુમાં જરા આકરા સ્વભાવના હતા. આપણે મોટા ઘરના વહુ કહેવાય, આપણે બહાર ન જવાનું હોય. અને પેલા તો હતું જ ને, ઘરવાળા હા પાડે તો ભલે પાડે, ના પાડે તો ભલે પાડે. સાસુમાની રજા ન હોય તો ક્યાંય જવાય નહીં. પેલાના બહેનો તો એટલી જ પ્રાર્થના કરતા કે હે ભગવાન મારી દીકરીને હાહુ હારી મળે, ઘરવાળો ભલે થોડોક આમ તેમ હોય. એક સમય હતો, પ્રાર્થના થતી હતી એના માટે, ચિંતાઓ કરતા હતા. જ્યારે દીકરીની માં એની ચિંતા કરતી હોય કે મારી દીકરીને હાહુ કેવી મળશે. પણ જો તો ખરા ભગવાને કેટલો સારો સમય આપ્યો. પેલા સાસુની ચિંતા થતી હતી કે કેવી હાહુ મળશે, આજ હાહુ ચિંતા કરે વહુ કેવી મળશે. પેલા દીકરીઓ ડરતી હતી, આજે હાહુમાં ડરે. એટલો સમય પરિવર્તિત થઈ ગયો છે આજે. ત્યારે શકુબાઈની સાસુએ ના પાડી કે આપણે મોટા ઘરની વહુ કહેવાય, આપણે બહાર ન જવાય. એટલે શકુબાઈ બહાર તો ન નીકળ્યા, પણ મન બાપ ઠાકોરજી પાસે પહોંચી ગયું. એકવાર દ્વારકા જવાય. કાલ સવારે સંઘ જવાનો હતો, આજે શકુબાઈની સાસુએ ના પાડી દીધી. અને સવારમાં શકુબાઈ પાણી ભરવા ગયા તો ભગવાન ઠાકોરજી પોતે આવ્યા છે આમાં. આવીને કીધું, શકુબાઈ તમે દ્વારકા જાઓ. અરે પ્રભુ હું દ્વારકા જાઉં તો મારા ઘરના કામ કોણ કરે? મારી સાસુ ન જવા દે એમ. ભગવાને કહ્યું કે શકુબાઈ ચિંતા કરો માં, તમારા ઘરના કામ અમે કરીશું, તમે જાત્રા કરો, જાઓ. વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું થઈને વાલો લીધા છે કાંઈ શકુબાઈના રૂપ જો, રૂ થઈને વાલો આવ્યા રે લોલ, લીધા છે કાંઈ શકુબાઈના રૂપ જો, થઈને વાલો લીધા છે કાંઈ શકુબાઈના રૂપ જો, રૂ થઈને વાલો આવ્યા રે લોલ, છે કાંઈ શકુબાઈના રૂપ જો, થઈને વાલો આવ્યા રે લોલ, હેજી રે થઈને વાલો આવ્યા રે લોલ,
શકુબાઈનું રૂપ લઈ અને પોતે ઘરે આવે બેડા લઈને, અને શકુબાઈને મોકલે છે જાત્રા કરવા. તમે જાઓ, જાત્રા કરો. પ્રભુ ઘરના કામ તો કે અમે કરીશું, ચિંતા ન કરો તમે. છાણ વાસીદું કરે શામળો રે લોલ, વાસીદુ કરે શામળો રે લોલ, છાણ વાસીદા કરે શામળો રે લોલ, વાસીદા કરે શામળો. ભગવાન પોતે છાણ વાસીદા કરતા હશે, પાણીના બેડા ભરીને આવતા હશે. કેવા લાગતા હશે ઠાકોરજી? શકુબાઈના રૂપમાં ભગવાન હજી આંગણું વાળતા હતા. ત્યાં સાસુમાએ કીધું, શકુ, આ વાસણ કોણ કરશે? કોઈ આવવાનું છે? હમણાં કરી નાખું બા. ભગવાને વાસીદા કરીને વાસણ કર્યા. હજી વાસણ ઉટકી રહ્યા ત્યાં તો શકુબાઈના સાસુ બોલ્યા, આ એક એક કામમાં આટલી આટલી વાર લગાડશો, હમણાં બપોરા થાય. રસોઈ કરવા તમારા અને પછી ભગવાને રસોડામાં પગ મૂક્યો. વાલે મારે રસોડામાં પગ મેલ્યો, વાલે પગ વાલે મૂક્યો રે લોલ, રસોડામાં પગ વાલે મૂક્યો રે લોલ, રસોડામાં પગ વાલે મૂક્યો રે લોલ. જબ કે રસોઈ થઈ જાય જો, વારું થઈને વાલો આવ્યા રે લોલ, કે રસોઈ થઈ જાય જો, વારું થઈને વાલો આવ્યા રે લોલ. ભગવાને રસોડામાં પગ મૂક્યો. અડધી રાતે ભગવાન પાસે શકુબાઈની સાસુએ, એને થોડી ખબર હતી આ તો ભગવાન છે. એને તો શકુ જ હતી. અડધી રાતે દરણા દળાવ્યા છે. પરોઢિયામાં પાણી ભરવા મોકલે. ભગવાને રસોઈ બનાવી. ઝડપથી રસોઈ થઈ ગઈ. સાસુ ને સસરા બે જમવા બેઠા. તે સસરાએ બરાબર એક કોળિયો મોઢામાં નાખ્યો. ત્યાં તો વખાણ ચાલુ કર્યા. સાંભળ્યું, શકુબાઈ તો બહુ સુધરી ગયા. શું રસોઈ બનાવી છે? વહુના વખાણ કર્યા. જિંદગીમાં કોઈ દી ભૂલ ન કરવી. હાહુ પાસે કોઈ દી દીકરાની વહુના વખાણ જ ન કરવા. એ સહન જ ન થાય એનાથી. સાચી વાત છે ને એ બેનું? સાચું છે ખોટું છે? જોકે જામનગરના સાસુ બધાય સારા છે, અહીંની વાત જ નથી આ. હવે એક દાડો રોકાવું અને ખોટું આંખેથી જવું. કાલનો દાડો રોકાવાનો છે. આજે કયો વાર છે? મંગળવાર. કાલે બુધવાર. કાલે ભગવાનના લગ્નની કથા છે, મહારાસની કથા છે. અને 7મા દિવસની કથા રાત્રે નથી હો, સવારે 9 વાગે છે. છેલ્લા દિવસની કથા
સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી છે. એટલે વહેલા ઉઠીને કામ નિપટાવી લેજો એક દિવસ, અને કાં થોડું ઘણું રહી જાય તો બપોર પછી કરજો. વહેલા પહોંચી જાજો. તો એવા વખાણ કર્યા સસરાએ, તો શકુબાઈના સાસુને ગમ્યું નહીં, એટલે શકુબાઈના સાસુએ કીધું છે, સાસુ કહે છે માર બહુ પડ્યા રે લોલ, કહે છે માર બહુ પડ્યા રે લોલ. ઓ સાસુ કહે છે માર બહુ પડ્યા રે લોલ, કહે છે માર બહુ પડ્યા રે લોલ. માર વિના સુધરે નહીં નાર જો, વારું થઈને વાલો આવ્યા રે લોલ, માર વિના સુધરે નહીં નારે જો, વારું થઈને વાલો આવ્યા રે લોલ. આવું ઘણા દિવસ સુધી ચાલ્યું. સાસુમાં કહે છે એ એમને નથી સુધર્યા, એ તો માર પડ્યો ને એટલે ખબર પડી. એને ઘણા દિવસ સુધી કામ કરાવ્યું. અરે ઘરના છાણ વાસીદા કરાવ્યા ત્યાં હોય તો વાંધો નહીં, પણ સાસુમાએ પોતાના પગે દબાવડાવ્યા ભગવાન પાસે. પછી બરાબર સંઘ દ્વારિકાથી પાછો આવ્યો. ભગવાનને ખબર પડી કે આ સંઘ દ્વારિકાથી આવી ગયું, ગામના ગોંદરે પહોંચશે હમણાં. એટલે ભગવાને વળી પાછા બેડા ઉપાડ્યા. સાસુએ પૂછ્યું કે શકુ અત્યારે? અરે હા બા, પાણી થઈ રહ્યું છે, ભરતી આવું 2 બેડા, જલ્દી આવજે. હા હમણાં આવી. કારણ કે ભગવાન નક્કી કર્યું કે હમણાં વયો જવા દે, નકર 2 શકુ ઘરમાં ભેગી થાય માથાકૂટ થાય. એટલે ભગવાન ચાલતા થઈ ગયા, ગામના પાદરે જઈ અને ઉભા રહ્યા. અને બરાબર સંઘ આવ્યો. શકુબાઈને કીધું તમે નીકળી જાઓ, આવી જાઓ. બેડા દીધા છે શકુના હાથ મારે લોલ, શકુબાઈના હાથમાં બેડા આપીને ભગવાન કહે છે, શકુબાઈ લ્યો આ બેડા, પણ એક વાત યાદ રાખજો હો, આ તારી ને મારી બેયની વાત કોઈને ખબર ન પડી જાય. આપણા બેયની આ વાત કોઈને કહેશોમાં તમે. ભગવાને ઘરના કામ કરી અને જ્યારે શકુબાઈએ પ્રાર્થનાથી કરીને દ્વારકાની યાત્રા કરીને આવ્યા ને, શકુબાઈ ભગવાન પાસે ઊભા ઊભા રડે છે, પ્રભુ મને સાથે લઈ જાવ ને. અમને સાથે લઈ જાઓ ભગવાન. ભગવાને કીધું ના શકુબાઈ, તમારે હજી વાર છે, પણ જોજો હો શકુ, કોઈને કહેતા નહીં આ વાત. ભલે ભગવાન. શકુબાઈ પોતાના ઘરે આવે, ભગવાન પોતાના ઘરે ગયા. 2-4 દિવસ થયા અને શકુબાઈ આંગણામાં કામ કરતા હતા. એક મહાત્માજી આવ્યા, ઓસરીના કોરે સાસુ બેઠા હતા, એની પાસે બેસીને મહાત્માજીએ કીધું કે સંતે વખાણ કર્યા કે બેન તું તો બહુ ભાગશાળી છો. કેમ? અરે શું તને દીકરાની વહુ મળી છે. તારા દીકરાની વહુ અમારી હારે હાલીન દ્વારિકા સંઘમાં આવી, એણે તો હું પદ ગવડાવ્યા, એવા એવા ધોળ ગવડાવ્યા, અમને કોઈને થાક જ ન લાગવા દીધો. શકુની હાહુના કાન ચમકા, અહીંયા શું કરે જાવું? કોના વખાણ કરો મહારાજ? અરે તારી શકુના. શકુબાઈના સાસુ કે મહારાજ તમારું ફરી ગયું છે. કેમ? ક્યાં મારી શકુ ગીત ગવડાવ્યા? અરે દ્વારકા સુધી હાલીને ગયા અમે સંઘમાં. કોણે કીધું? મારી શકુ ઘરમાં છે, ક્યાંય નથી ગઈ. અરે અમારી ભેગી હતી.
તે સાસુમાએ કીધું બરોબર, હવે તમે એમ નહીં માનો, શકુને બોલાવો. તો સાસુમાએ શકુબાઈને બોલાવ્યા. શકુબાઈને કીધું, શકુબાઈ, આ મહાત્માજી કહે છે કે તમે સંઘમાં ગયા હતા, જરા કયો હું ઘરમાં હતી એમ, ક્યાં ગયા હતા તમે? એક બાજુ સંત ઉભા છે, એક બાજુ સાસુમાં ઉભા છે. બે હાથ જોડી આંખમાંથી અશ્રુ અને ધારા પડી ગઈ શકુબાઈને. અને શકુબાઈ બોલ્યા છે કે હા બા, હું દ્વારકાએ ગઈ હતી, હું સંઘમાં જાત્રાએ ગઈ હતી હાલીને. શકુબાઈના સાસુ બગડ્યા છે કે આવી ખોટી વાત કેમ કરો છો? તમે તો ઘરમાં હતા, રોજ તમે ઘરમાં છાણ વાસીદા કર્યા, રોજના તમે રસોઈ બનાવ્યા, અમારા પગ દબાવ્યા, અને તમે પાછું ખોટું બોલો છો. ત્યારે રડતા રડતા શકુબાઈ બોલ્યા છે, બા હું તો જાત્રાએ ગઈ હતી, પણ ઘરના કામ મારા ઠાકોરજીએ કર્યા છે. તમારા ઘરના કામ, મારા ઘરના કામ મારા ઠાકોરજીએ કર્યા છે. આ શબ્દો સાંભળ્યા શકુબાઈની સાસુ એના પગમાં પડી જાય છે. શકુબાઈ, અમે કેવા અભાગ્યા નીકળ્યા કે ભગવાન જેવા ભગવાન અમારા ઘરે આવ્યા તો અમે એની પાસે પગ દબાવડાવ્યા, અમે એની પાસે છાણ વાસીદા કરાવડાવ્યા. અમને માફ કરી દો શકુબાઈ, અમે તમને ઓળખી ન શક્યા. આ શકુબાઈનું કામ કરવા માટે ભગવાન આવ્યા. એ કથા સાથે મારે તમને એટલું કહેવું છે કે શકુબાઈની પ્રાર્થનામાં તાકાત કેટલી હતી. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. પાદાર્પિત ચિત્ત વૃત્તિ જ્ઞાનિકમ મોહવશાદ ભોજ ગોવિંદ દામોદર માધવે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સંવાપ્ય યોગમ. સુખમ શયાના નિલયે નિજે પીનામાની વિષ્ણુ પ્રવદંતિ મર્ત્યા. નિશ્ચિતં તન્મયતા વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવે. જીવે સદૈવં ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવે. સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને
શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ સગ્ને મધુર પ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વદામિ મધુરાક્ષરાણી ત્વામેવ યાચે મમ દેહિ જીવે સમાગતે દંડધરે કૃતાંતે તવ્યમેવં મધુરં સુભવ્ય ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવે